ભજન કરીને, સાધના કરીને, જપ કરીને તમારો સ્વભાવ શુદ્ધ બનાવી લો, એટલો દ્રઢ મજબૂત બનાવી લો. ગમે એવું ભયંકર વાતાવરણ હોય પણ તમારા મન ઉપર એની અસર ન પડે. તમારું મન સદાય શાંત રહે. સામેવાળો માણસ ગમે એવું વર્તન ભલે ને કરે, ખરાબ વર્તન કરવાથી એની જ શક્તિ નષ્ટ થશે, એ જ દુઃખી થશે. એના ખરાબ વર્તનને કારણે આપણે શા માટે ખરાબ બોલવું, આપણા મનને શું કામ બગાડવું? આપણે શાંત રહો, આપણે પ્રસન્ન રહો, આપણે આપણા સ્વભાવમાં રહો. એનો ખરાબ સ્વભાવ છોડતો નથી, તો આપણે આપણો સારો સ્વભાવ શું કામ છોડી દેવો? આપણો સ્વભાવ સારો છે, આપણે ભક્ત છીએ, સત્સંગી છીએ, આપણે સત્સંગમાં આવીએ છીએ, શિવની ભક્તિ, શિવની પૂજા કરીએ છીએ, આપણે સારા છીએ. સ્વભાવ સુધારવા માટેનો બીજો ઉપાય છે પોતાને સારા માનો. હું સારો છું, મારો સ્વભાવ શાંત છે, હું સદાય પ્રસન્ન રહું છું, હું સદાય ખુશ રહું છું.